ચેક રિપબ્લિકના કોટના હોરા શહેરમાં ફરવા નીકળેલી એક મહિલાને ખજાનો મળ્યો છે। આ મહિલાને વર્ષ 1085 થી 1107 સુધીના 2150 જેટલા ચાંદીના સિક્કા મળ્યા છે। નિષ્ણાંતોના મતે આ સિક્કા પ્રાગમાં બનાવવામાં આવ્યા હતા। અહીંથી તેઓ બોહેમિયામાં ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હોવા જોઈએ। ચેક એકેડેમી ઓફ સાયન્સના પુરાતત્વ વિભાગે જણાવ્યું હતું કે ચાંદી સિવાય આ સિક્કાઓ તાંબા, સીસા અને અન્ય મેટલનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યા હતા। મહત્વનું છે કે જ્યારે દેશમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ હતું ત્યારે આ ખજાનો જમીનમાં દાટી દેવામાં આવ્યો હશે। તે સમયે દેશમાં પ્રાગની રાજગાદી મામલે પ્રેમિસલ રાજવંશના સભ્યો વચ્ચે વિવાદ હતો। આ સંજોગોમાં અવારનવાર યુદ્ધ થતા રહેતા હતા અને આ સિક્કાઓ સિરામિક કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા, જે સમય જતાં નાશ પામ્યું હતું। જો કે નિષ્ણાંતો આ કન્ટેનરના નીચેના ભાગને શોધવામાં સફળ થયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। જો કે નિષ્ણાંતો આ કન્ટેનરના નીચેના ભાગને શોધવામાં સફળ થયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।